હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 105નું સોલ્યુશન જોશું. વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન તરીકે કયા દિવસની ઉજવણી થાય છે? ડી 12 જૂન. હિન્દુ કયા સાહિત્યકારનું તખલુસ છે? એ તારક મહેતા. ભૂચર મોરીના યુદ્ધનું સ્થળ નીચેનામાંથી કયું હતું? ધ્રોલ, જામનગર જિલ્લો. સોનલ આલાખાચર કયા સાહિત્યકારના પાત્રો છે? બી રમેશ પારેખ. રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? બી મુખ્યમંત્રી. વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? એ નવસારી. કાન્હદળે પ્રબંધ કોની રચના છે? સી પદ્મનાભ. ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલ કોના દ્વારા રચવામાં આવી હતી? બી બાલાશંકર કંથારિયા. કયા સાહિત્યકારના ચાપખા પ્રખ્યાત છે? સી ભોજા ભગત. કયા સાહિત્યકારને સાગર જીવનના સમર્થ આલેખનનું બિરુદ પ્રાપ્ત થયેલ છે? એ ગુણવંત આચાર્ય. સદમાતાનો ખાંચો કયા સાહિત્યકારની આત્મકથા છે? ડી નટવરલાલ પંડ્યા. રસિકલાલ પરીખનું જન્મસ્થળ જણાવો. સી સાદરા. ડ કયા વર્ગનો વર્ણ છે? સી મૂર્ધન્ય. નીચેનામાંથી કયો શબ્દ જાતિની દ્રષ્ટિએ અલગ પડે છે? બી વર્ડ. રમેશ શાંતિથી ઊભો છે, ક્રિયા વિશેષણ શોધો. તો શાંતિથી, બી ઓપ્શન. રૂઢિપ્રયોગનો અર્થ આપો. દાંતે તરણું લેવડાવવું. ડી લાચારી બતાવવા ફરજ પાડવી. સંધિ જોડો. પિતૃ વત્તા આજ્ઞા. સી પિત્રાજ્ઞા. સમાસ ઓળખાવો. ન્યાયશાસ્ત્ર. સી મધ્યમ પદલોપી. અલંકાર ઓળખાવો. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર? એ વ્યતિરેક. છંદ ઓળખાવો. શબ્દ વિના ભટકતો રહું અર્થ જેવો. બી વસંત તિલકા. સમાનાર્થી શબ્દ આપો. અજ. બી બકરો. કહેવતનો અર્થ આપો. બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. સી લક્ષણ પારણામાં. નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિની મંજૂરી હોય ત્યાં સુધી કાર્યભાર સંભાળે છે? એ રાજ્યપાલ. ભારતની સંસદમાં હિન્દુ કોડ બિલ કોણે રજૂ કર્યું? ડી બાબા સાહેબ આંબેડકર. બંધારણ સભાની પ્રથમ બેઠકમાં કેટલા સભ્યોની હાજરી હતી? સી 389. બંધારણ સભાના સચિવ કોણ હતા? ડી કનૈયાલાલ માણેકલાલ મુનશી. રાષ્ટ્રીય આકસ્મિક વિધિ કોની હસ્તક હોય છે? એ રાષ્ટ્રપતિ. 150 લીટર મિશ્રણની અંદર દૂધ તથા પાણીની માત્રા 2:1 પ્રમાણમાં છે. હવે અહીંયા આપણે ટોટલ મિશ્રણ આપેલું છે 150 લીટર. હવે એમાં પ્રમાણ આપેલું છે દૂધ અને પાણીનું 2:1. તો દૂધ કેટલા લીટર હોય ને પાણી કેટલા લીટર હોય તે પહેલાં શોધી લઈએ. તો દૂધ મિલ્ક બરાબર પ્રમાણ કેટલું આપેલું છે? 2:1. તો મિલ્કનું પ્રમાણ 2 એટલે કે 2 ના છેદમાં ટોટલ કેટલો થાય? 2 + 1 3. ને કેટલા લીટર આપેલું છે? 150 લીટર. તો 5 તેરી 15 એટલે કે 100 થશે. 100 લીટર દૂધ હોય જ્યારે પાણી કેટલું હોય? તો ટોટલ કેટલા લીટર મિશ્રણ આપેલું છે? 150 લીટર. તો 150 - 100 કેટલા થશે? 50 લીટર થાય. એટલે કે દૂધ 100 લીટર હોય જ્યારે પાણી 50 લીટર હોય. હવે શું કીધું? આ મિશ્રણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ કે જેથી દૂધ અને પાણીની માત્રા 1:2 થાય? હવે દૂધ તો એટલું જ રાખવાનું છે 150 લીટર. 150 લીટર પણ પાણી ઉમેરવાનું છે. એટલે કે પાણી આપણી પાસે 100 લીટર છે જ્યારે હવે વધારે પાણી ઉમેરવાનું છે. આપણે ધારી લઈએ કે 1 લીટર છે. 1 લીટર પાણી ઉમેરેલું છે. તો હવે કેટલો રેશિયો થઈ જાય? 1:2. તો 1/2. 2
150 ને ગુણશે એટલે 300 થશે. તો 300 બરાબર 100 ગુણ્યા 1 એટલે 100, x ગુણ્યા 1 એટલે x. તો x બરાબર આપણે શું મળશે? 300 માઇનસ 100 એટલે 200 લીટર. તો પાણીની તો શું કીધું? આ મિશ્રણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ? કેટલું પાણી? 200 લીટર પાણી ઉમેરવું જોઈએ. રૂપિયા 5000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું થાય? હવે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આપણે ખબર જ છે સૂત્ર, P 1 વત્તા R/100 રેસ ટુ n. P એટલે એમાઉન્ટ, સોરી મુદ્દલ કેટલી છે? 5000 રૂપિયા છે. R એટલે પર્સન્ટેજ 10%, અને n એટલે 3 વર્ષ. બરાબર. તો આપણે સૂત્રમાં મૂકીએ તો 5000 1 વત્તા 10/100 રેસ ટુ n એટલે 3 વર્ષ. તો 5000 ગુણ્યા 100 ગુણ્યા 1 એટલે 100, 100 વત્તા 10 એટલે કે 110/100 ગુણ્યા 110/100 ગુણ્યા 110/100. તો 00 કેન્સલ, 00 કેન્સલ, 00. તો 11 ગુણ્યા 11 એટલે 121 ગુણ્યા 5 ગુણ્યા 11 એટલે 55. તો 121 ગુણ્યા 55 આપણે મળશે 6655. 6655 આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનો છે. તો 5000 બાદ કરી નાખીએ, મુદ્દલ બાદ કરી નાખીએ. તો 5 5 6 1 1655 એ ઓપ્શન. 6 થી 34 વચ્ચે 5 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓની સરેરાશ શોધો. તો હવે પહેલાં આપણે 6 થી 34 વચ્ચે 5 વડે નિશેષ ભાગી શકે તેવી સંખ્યા આપણે જોઈએ. તો 10, 15, 20, 25, પછી આવશે 30, બરાબર, પછી 35. તો તે 6 થી 34 વચ્ચે ના આવે. તો આ બધાનો સરવાળો કેટલી સંખ્યા થાય? 1 2 3 4 ને 5. સરવાળો આપણે મળશે 5 ને 5 10, 0 4 5 6 7 8 9 10, 100/5. સરવાળો ચેક કરી લઈએ. 30 ને 50, 50 75, 75 ને 5 80, 90 ને 100, 100/5 એટલે કે 20. તો સી ઓપ્શન. હવે આપેલું છે 9 વત્તા 19 વત્તા 29 વત્તા ખાલી જગ્યા અપ ટુ 99 સુધી, એટલે કે 9થી લઈને 99 સુધી 10 નો ગેપ છે. 9 વત્તા 19 વત્તા 29 નું મૂલ્ય શોધો, એટલે કે સરવાળો શોધવાનો છે. તો અહીંયા આપણે પહેલાં આ કેટલી સંખ્યા છે તે શોધવી પડે. તો એના માટે સૂત્ર છે TN બરાબર A વત્તા n-1 ઇન્ટુ ડી. હવે કેટલી સંખ્યા શોધવા માટે આ સૂત્ર છે કે 9 વત્તા 19 વત્તા 29 વત્તા 99 સુધી, બરાબર. તો એ કેટલા આપેલા છે? 9 આપેલા છે. અને ડી કેટલા આપેલા છે? ડી આપેલા છે 19 - 9 એટલે કે 10 આપેલા છે. ને એન આપણે શોધવાના છે. તો જોઈએ TN બરાબર એ 9 આપેલા છે વત્તા n-1. TN આપણે 99 આપેલા છે, જે લાસ્ટ સંખ્યા છે તે. તો 9 વત્તા n-1 ડી એટલે 10. તો 99માંથી 9 બાદ કરીએ તો આપણે 90 મળશે. 90/10 બરાબર n-1. એટલે કે n બરાબર શું મળશે આપણે? 90/10 એટલે 9, ને 9માં 1નો ઉમેરો એટલે 10 મળશે. તો n બરાબર આપણે 10 મળી ગયા. હવે સરવાળો શોધવાનો છે. તો સરવાળો શોધવા માટે 9 ને 29 બંનેનો સરવાળો સૂત્ર છે જ આપણી પાસે. n બરાબર આપણે 10 મળેલા છે. a બરાબર 9 ને લાસ્ટ શું આપેલું છે? 99. તો સૂત્ર આપણે સરવાળો શોધવો હોય
તો શું મળશે આપણે n/2 a વત્તા l, એટલે કે n/2 10/2 એટલે 5. એ કેટલા આપેલા છે? 9 આપેલા છે. 9 વત્તા l એટલે 99 આપેલા છે. તો 99 વત્તા 9 શું મળશે આપણે? 99 વત્તા 9 105 મળશે, સોરી 108 મળશે. એટલે કે 5 ગુણ્યા 108, 5 ગુણ્યા 108 એટલે 8 પંચા 40 ને 5 એકુ 5, 540. બી ઓપ્શન. એક લાઇનમાં બંને બાજુથી અર્જુનનો નંબર 11મો છે, તો લાઇનમાં કુલ કેટલી વ્યક્તિ હશે? અર્જુન છે એનો બંને બાજુથી કેટલામો નંબર છે? 11મો નંબર છે, બરાબર. એટલે કે આ બાજુથી ગણીએ, ડાબી બાજુથી ને જમણી બાજુથી, એટલે કે 11 વત્તા 11 કેટલા થશે? 22 થશે. હવે અર્જુન તો 2 વખત કાઉન્ટ થઈ જાય, બંને બાજુથી આપણે ગણીએ, ડાબી બાજુથી કે જમણી બાજુથી 2 વખત કાઉન્ટ થઈ જાય, એટલે -1 કરવા પડે. તો ટોટલ આપણે વ્યક્તિ મળી જાય 21. એ ઓપ્શન. જો એક કામ 8 વ્યક્તિ 14 દિવસમાં કરી શકે, તો 4 વ્યક્તિ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો MDH M1D1H1 બરાબર M2D2H2. તો 8 વ્યક્તિ 14 દિવસમાં બરાબર 4 વ્યક્તિને કામ કરતા કેટલા દિવસ લાગે? એટલે કે ડી શોધવાના છે. તો 4 દુ 8, તો ડી બરાબર 14 દુ 28. બી ઓપ્શન. વર્તુળના કેન્દ્રને વર્તુળ પરના કોઈપણ બિંદુ સાથે જોડતા રેખાખંડને શું કહેવાય છે? અહીંયા વર્તુળ છે, બરાબર. આ કેન્દ્ર આપેલું છે. હવે વર્તુળનું કેન્દ્ર છે ત્યાંથી લઈ ને વર્તુળના કોઈ પણ બિંદુ આગળ, એટલે કે વર્તુળના પરિઘ આગળ આપણે જોડીએ ગમે ત્યાં આવી રીતે, તો આ જોડતા રેખાખંડને શું કહેવાય? તો તમે જોઈ શકો તો તેને ત્રિજ્યા કહેવાય. બી ઓપ્શન. જો મહેશ ₹10ની 11 કેરી ખરીદી કરે, તે બધી ₹11ની 10ના ભાવે વેચાણ કરે છે, તો મહેશને થતા નફાની ટકાવારી શોધો. રૂપિયા આપેલા છે અને કેરી આપેલી છે. તો ₹10ની 11 કેરી મહેશ ખરીદે છે અને ₹11ની 10 કેરી વેચી નાખે છે, બરાબર. હવે આવો દાખલો આપેલો હોય તો પહેલાં આપણે જે વસ્તુ આપેલી હોય, આ જે વસ્તુ છે અહીંયા કેરી છે, તો તેની સંખ્યા આપણે સરખી કરવી પડે, બરાબર. એટલે કે અહીંયા 11 અને 10નો લસા લઈએ તો સંખ્યા સરખી થઈ જાય. એટલે કે અહીંયા આખાને આપણે 10થી ગુણીએ અને અહીંયા આખાને આપણે 11થી ગુણીએ તો સંખ્યા આપણે મળી જાય. તો 10 ગુણ્યા 10 100 થશે, તો ₹100 ની કેરી કેટલી થશે? 11 ગુણ્યા 10 110 થશે, બરાબર. હવે 11 ગુણ્યા 11 121 થશે, તો કેટલા રૂપિયા થાય? ₹121. ને 11 ગુણ્યા 10 એટલે 110 કેરી થઈ જાય. એટલે કે અહીંયા આપણે સંખ્યા સરખી કરવી પડે જે વસ્તુ આપેલી છે તેની. હવે શું કીધું? મહેશને થતા નફાની ટકાવારી શોધો. તો 121 કોની સાપેક્ષે? 100ની સાપેક્ષે. એટલે કે ₹100 હતા, એમાંથી 121માં વેચી, ₹100માંથી લીધી અને 121માં વેચી, તો ₹21 નફો થયો. હવે ટકાવારી શોધવી હોય તો 21 કોની સાપેક્ષે? 100ની સાપેક્ષે. 100 ગુણ્યા 100, એટલે કે 21 100 ગુણ્યા 100, 100 કેન્સલ, કેટલા ટકા થશે? 21%. સી ઓપ્શન. ટ્રાન્સફોર્મમાંથી કયો વિકલ્પ બનતો નથી? તો ચેક કરીએ ઓપ્શન. ટ્રેન આપેલો છે, ટી આપેલો છે, અહીંયા આર પણ આપેલો છે, એ પણ આપેલો છે, આઈ ક્યાંય આપેલો નથી. એટલે કે કયો વિકલ્પ બનતો નથી? તો ટ્રેન ના બને, આઈ નથી આપેલો. એ ઓપ્શન. પી એ ક્યુના પતિ છે. આ પી છે એ ક્યુના પતિ છે. આર એ એસ અને ક્યુની માતા છે. આ માતા એસ અને ક્યુની, તો આર એસની પણ માતા છે.
આર એ એસ અને ક્યુની માતા છે. તો આર અને પીના આર એ પીના શું થશે? તો આર છે એ ક્યુની માતા હોવાથી, બરાબર, આ ક્યુની પત્ની પી છે, તો પીને આર શું થાય? સાસુ થાય. ડી ઓપ્શન. સોરી સી કાન્ટ કમ ટુ ધ ફોન, સી બ્લેન્ક અ બાથ. હવે અહીંયા વાક્યને સમજવું પડે. એવું કીધું કે તે ફોન તરફ નહીં આવી શકે, કેમ કે તે અત્યારે ખાલી જગ્યા, એટલે કે તે અત્યારે નાહી રહી છે, એવું જ બોલીએ ને આપણે કે તે અત્યારે નાહી રહી છે, એટલે કે ક્રિયા ચાલુ છે. તો શું આવશે? ઇઝ હેવિંગ. ધ ઓલ્ડ મેન મે નોટ લાઈવ બ્લેન્ક ધ વિન્ટર. ડી 4. ગીવ ધ પાસ્ટ ટેન્સ ઓફ બિરીવ. બિરીવનો સ્પેલિંગ ખોટો આપેલો છે, BEREAVE આવશે. તો તેનું થશે પાસ્ટ ફોર્મ બીરીફ્ડ. બી ઓપ્શન. BEREFT. ગીવ ધ એન્ટોનિમ્સ. કોલસ. A. sensitive. It is blank that give the prize away. D. I. How blank key do you want? ન ગણી શકાય ત્યારે હાઉ મચ આવશે. બી ઓપ્શન. આઈ હેવ બ્લેન્ક ધ રીડિંગ કોમ્પિટિશન. ડી વોન. કેમ કે હેવ આપેલું છે, હેવ હોય તો ભૂતકૃદંત આવે જ, એટલે કે ભૂતકૃદંત વાળો એક જ ઓપ્શન છે, ડી ઓપ્શન. વોન. ગીવ એન્ટોનિમ્સ. એમ્યુઝિંગ. સી બોરિંગ. ગીવ ધ સિનોનિમ્સ. સોલ્ટ. સી મલાઈસ. ગીવ પ્લુરલ ઓફ રેશિયો. રેશિયોનું બહુવચન રેશિયો છે, એ ઓપ્શન. ગો બેક બ્લેન્ક યુ કેમ. સી વેન્સ. કન્વર્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હી સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. હવે આ એક કહેવત છે. કહેવત અને સનાતન સત્ય હોય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કાંઈ ફેરફાર ના થાય. તો સી ઓપ્શન. હી સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ગીવ સિનોનિમ ટુ ઇન્ક્વાયર. એ ઇન્ટરોગેટ. ધ કેટલ બ્લેન્ક ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. કેટલ એટલે પશુઓ, ઢોર. તો તે હંમેશા બહુવચનમાં જ હોય, તો એવો એક જ ઓપ્શન છે, સી ઓપ્શન. આર. ધ ચાઇલ્ડ ઇઝ બ્લેન્ક ક્લેવર ફોર હિઝ એજ. તો ફેરલી એટલે કે એકદમ. ડી ઓપ્શન. રામ ઇઝ એન બ્લેન્ક ચાઇલ્ડ વિથ અ વાયોલન્ટ ટેમ્પર. રામ ઇઝ એન ખાલી જગ્યા ચાઇલ્ડ વિથ વાયોલન્ટ ટેમ્પર એટલે કે ઉગ્ર. વાયોલન્ટ એટલે ઉગ્ર અને ટેમ્પર એટલે સ્વભાવ. આપણે એક પછી એક ઓપ્શન ચેક કરીએ. ઓબેઇંગ. ઓબેઇંગ એટલે આજ્ઞાકારી. પણ અહીંયા તો નેગેટિવ વાક્ય છે, એટલે એ ઓપ્શન નહીં આવે. પછી આપેલું છે ઓબ્સ્ટિનેટ. તો ઓબ્સ્ટિનેટ એટલે જિદ્દી. પછી આપેલું છે ઓનરેબલ એટલે કે માનનીય. પછી આપેલું છે અબેડન્ટ. તો અબેડન્ટનો મતલબ પણ આજ્ઞાકારી જ થાય છે, એટલે કે એ, સી અને ડી ઓપ્શન પોઝિટિવ છે, જ્યારે એક જ નેગેટિવ આપેલું છે ઓબ્સ્ટિનેટ. ઓબ્સ્ટિનેટ એટલે જિદ્દી. વાક્ય નેગેટિવ છે એટલે ઓબ્સ્ટિનેટ આવશે. બી ઓપ્શન. ગીવ ઓપોઝિટ જેન્ડર ફોર મોન્ક. મોન્ક એટલે સાધુ. ડી નન સાધ્વી. પીપલ લવ હિમ બ્લેન્ક હી ઇઝ હેલ્પફુલ. પીપલ તેને પ્રેમ કરે છે. અહીંયા આપેલું છે હી ઇઝ હેલ્પફુલ. તે હેલ્પફુલ છે, તો અહીંયા કારણ આપેલું છે, એટલે કે બીકોઝ. પીપલ તેને પ્રેમ કરે છે, લોકો તેને પ્રેમ કરે છે કારણ કે તે હેલ્પફુલ છે. ડી ઓપ્શન.
વિલ યુ અલાવ હર બ્લેન્ક, તો અલાવ પછી ટુ આવશે, ટુ વાળું બી ઓપ્શન, ટુ સિંગ. બ્લેન્ક મેન ઇઝ મોર્ટલ, ડી નો આર્ટિકલ. ગુજરાતના પ્રથમ સવર્ણ મુખ્યમંત્રી કોણ હતા? ડી માધવસિંહ સોલંકી. યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? ડી સરદાર પટેલ. રાવણવધ કૃતિની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? સી કવિ ભટ્ટી. તમે મને કમેન્ટમાં જણાવજો કે ભટ્ટી કોના સમયમાં થઈ ગયા, એટલે કે ભારતમાં ત્યારે કોનું શાસન હતું અને ગુજરાતમાં ત્યારે કોનું શાસન હતું ભટ્ટીના સમયમાં. ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ ક્યાં યોજાઈ હતી? એ પાટલીપુત્ર. વિન્ડોઝ એક્સપીમાં ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું રાખી શકાય છે? બી 255. નીચેમાંથી કયું વેબ બ્રાઉઝર છે? તો ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, નેટસ્કેપ નેવિગેટર પણ છે, મોઝેઇક પણ છે, એટલે કે ડી ઓપ્શન આપેલ તમામ. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ ખાલી જગ્યામાં માપવામાં આવે છે? એ સીપીએસ. સુપર કમ્પ્યુટરની ઝડપ શેમાં મપાય છે? સી ફ્લોપ્સમાં મપાય. કઈ ભાષાનો ઉપયોગ વાણિજ્ય કાર્યોમાં કરવામાં આવે છે? બી કોબોલ. ફૂગમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપમાં થાય છે? બી ગ્લાયકોઝન. દરિયાઈ અંતર માપવા માટેનો એકમ કયો છે? ડી નોટિકલ માઇલ. બુલેટ પ્રૂફ કાચની બનાવટમાં કયો કાચ વપરાય છે? બી રેસાદાર કાચ. અંધજનો માટે છાપેલું પુસ્તક વાંચવા માટે કયું સાધન ઉપયોગી છે? ડી એડીફોન. કિમોથેરાપી કયા રોગની સારવારમાં અપાય છે? બી કેન્સર. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? ડી ચાંગદેવ. ભારતીય સંગીતની ગંગોત્રી કયા વેદને કહે છે? એ સામવેદ. અમદાવાદમાં આવેલ ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? સી નારાયણ મોરે ખરે. બાબા પ્યારાની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? બી જુનાગઢ. મગફળીના ઉત્પાદન માટે કયો જિલ્લો પ્રખ્યાત છે? ડી જુનાગઢ. પુસ્તકોની નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? સી નડિયાદ. એ નવસારી. ઢીંગલી મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? એ રાજકોટ. આજવા તળાવ કયા શહેરમાં આવેલ છે? સી વડોદરા. બની ઘાસના મેદાનો કયા જિલ્લામાં આવેલ છે? બી કચ્છ. પુષ્કર સરોવર કયા રાજ્યમાં આવેલ છે? બી રાજસ્થાન. નીચેનામાં કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવતું નથી? તો ડી નાગાલેન્ડ. સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? એ જમ્મુ કાશ્મીર. રાણા પ્રતાપ સાગર બંધ કઈ નદી પર આવેલો છે? ડી ચંબલ. બિંદુસાર કયા વંશનો શાસક હતો? એ મૌર્ય વંશ. પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું? તો 1556માં. કોની વચ્ચે? તો અકબર અને હેમુ વચ્ચે. પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો આવશે 1526માં. 1526માં ફર્સ્ટ. કોની વચ્ચે? તો બાબર અને ઇબ્રાહિમ લોદી. અને ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું પાણીપતનું? તો 1761માં. કોની વચ્ચે? તો મરાઠા અને અહમદ શાહ અબ્દાલી. ડેલહાઉસી દ્વારા સૌપ્રથમ કયું રાજ્ય ખાલસા કરવામાં આવ્યું હતું? સી સતારા. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઓએનજીસીની સ્થાપના બી 1956માં. આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ વખતે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? એ રાજેન્દ્ર પ્રસાદ. આરટીજીએસ સેવા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? બી બેન્કિંગ.